આપણે જ્યારે કોઈ ભવ્ય ઇમારત જોઈએ ત્યારે એના મજબૂત પાયા અને નકશા વિશે વિચારીએ છીએ. બસ એવી જ રીતે શિક્ષણ જગતમાં અભ્યાસક્રમ એ જ્ઞાનની ઇમારતનો નકશો, એની બ્લુપ્રિન્ટ છે. આજે આપણે એ જ સમજવાના છે કે આ આખું શૈક્ષણિક માળખું, એનો નકશો બને છે કેવી રીતે. તો સૌથી પહેલો અને સીધો સવાલ એ જ છે કે શાળાનો અભ્યાસક્રમ આખરે બને છે કેવી રીતે? શું આ બસ થોડા વિષયો ભેગા કરી દીધા છે કે પછી એની પાછળ કોઈ ઊંડી, વ્યવસ્થિત વિચારસરણી છે? ચાલો આ આખી પ્રક્રિયાને સમજીએ. એટલે સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે અભ્યાસક્રમ કોઈ આકસ્મિક રીતે નથી બની જતો. એની પાછળ એકદમ સુનિયોજિત, પદ્ધતિસરની પ્રક્રિયા હોય છે, જાણે શિક્ષણ માટે એકદમ સ્પષ્ટ રોડમેપ તૈયાર થતો હોય. અને આ રોડમેપ છે ને એ 3 મુખ્ય પાયા પર ટકેલો છે: ધ્યેયો, ક્ષમતાઓ અને અધ્યયન નિષ્પત્તિઓ. આ ત્રણે એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે જાણે એક મજબૂત સાંકળ જે આખી શિક્ષણ વ્યવસ્થાને આકાર આપે છે. તો ચાલો એક પછી એક આ ત્રણેયને જરા ઊંડાણથી જોઈએ. તો આખી વાત શરૂ ક્યાંથી થાય છે? એની શરૂઆત થાય છે એકદમ ટોપ લેવલથી. એટલે કે દેશના મોટા શૈક્ષણિક વિઝનને છેક સ્કૂલના ક્લાસરૂમ સુધી પહોંચાડવા માટે નક્કર ધ્યેયોમાં કેવી રીતે ફેરવવામાં આવે છે, ચાલો એ જોઈએ. તો જુઓ, સૌથી ઉપર, સૌથી મોટા સ્તરે આવે છે શાળાકીય શિક્ષણના લક્ષ્યો. આને આપણી આખી શિક્ષણ વ્યવસ્થાનો ધ્રુવ તારો કહી શકાય. આ એવા વિશાળ સિદ્ધાંતો છે જે સીધા જ આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાંથી આવે છે. અને એ ખાલી પુસ્તકોની વાત નથી કરતા, પણ પૈસા ક્યાં વપરાશે, કેવા સાધનો જોઈશે, બધી જ બાબતોને દિશા આપે છે. હવે એ મોટા ચિત્રમાંથી થોડું ઝૂમ ઇન કરીએ. એટલે આપણે પહોંચીશું અભ્યાસક્રમના ધ્યેયો પર. આ લક્ષ્યો કરતાં વધુ ચોક્કસ હોય છે. એનો ફોકસ માત્ર અને માત્ર અભ્યાસક્રમની રચના પર હોય છે. અને હા, દરેક સ્ટેજ માટે, જેમ કે ફાઉન્ડેશનલ, પ્રેપરેટરી કે પછી મિડલ, એના માટે આ ધ્યેયો અલગ અલગ હોય છે. તો આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ. શાળાકીય શિક્ષણના લક્ષ્યો એટલે આખી સિસ્ટમ માટેની મોટી વાત. આપણે શું હાંસલ કરવા માંગીએ છીએ. જ્યારે અભ્યાસક્રમના ધ્યેયો એટલે એ શુંને હાંસલ કરવા માટે અભ્યાસક્રમ કેવી રીતે બનશે તેની વાત. એટલે એક રીતે મોટા વિચારને જમીન પર ઉતારવાની આ પ્રક્રિયા છે. ઓકે, તો ધ્યેયો તો નક્કી થઈ ગયા, પણ એ તો કાગળ પર છે. એને વિદ્યાર્થીઓના વાસ્તવિક કૌશલ્યમાં, એવી આવડતમાં જે દેખાય એમાં કેવી રીતે ફેરવવા? બસ અહીંથી જ આપણા શૈક્ષણિક સ્થાપત્યના જે મજબૂત થાંભલા છે, એટલે કે ક્ષમતાઓ, એ ચિત્રમાં આવે છે. તો આ ક્ષમતા એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એવું કૌશલ્ય જેને આપણે જોઈ શકીએ અને માપી શકીએ. મતલબ કે એવી સિદ્ધિઓ જે વિદ્યાર્થી કોઈ ચોક્કસ તબક્કાના અંતે મેળવી લેશે એવી અપેક્ષા હોય. જેમ કે વિવેચનાત્મક રીતે વિચારવું, આ એક ક્ષમતા છે. અને આ ક્ષમતાઓ નક્કી કરવાની જે રીત છે ને, એ પણ બહુ રસપ્રદ છે. એ સીધી ધ્યેયોમાંથી જ આવે છે. એને માપી શકાય એવી હોવી જ જોઈએ. અને દરેક સ્ટેજ માટે અલગ હોય છે. પણ સૌથી મજાની વાત એ છે કે આ માળખું જડ નથી. જરૂર પડે તો જે તે સંજોગો પ્રમાણે અભ્યાસક્રમ બનાવનારા એમાં ફેરફાર પણ કરી શકે છે. મતલબ કે આ એક જીવંત વ્યવસ્થા છે. તો આપણે મજબૂત થાંભલા એટલે કે ક્ષમતાઓની વાત તો કરી, પણ કોઈ પણ ઇમારત છેવટે તો નાની નાની ઈંટોથી જ બને છે ને, ખરું ને? આપણા શિક્ષણ જગતમાં આ ઈંટો એટલે જ અધ્યયન નિષ્પત્તિઓ, જેને અંગ્રેજીમાં લર્નિંગ આઉટકમ્સ કહેવાય છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે અસરકારક રીતે લખવું એ આપણો થાંભલો એટલે કે ક્ષમતા છે. તો પછી યોગ્ય વ્યાકરણનો ઉપયોગ કરવો કે સ્પષ્ટ વાક્યરચના બનાવવી એ એને બનાવતી નાની નાની ઈંટો એટલે કે અધ્યયન નિષ્પત્તિઓ છે. આ એવા નાના ચેકપોઇન્ટ્સ છે જે આપણને બતાવે છે કે વિદ્યાર્થી સાચી દિશામાં આગળ વધી રહ્યો છે કે નહીં. અને આ આખું જે માળખું છે એના કેન્દ્રમાં કોણ છે? શિક્ષક. આ આખી સિસ્ટમ શિક્ષક પર ભરોસો મૂકે છે. જો આ માળખું એક દિશા જરૂર આપે છે, પણ ક્લાસરૂમમાં કેવી રીતે ભણાવવું, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, એની પૂરેપૂરી આઝાદી શિક્ષકને આપે છે. ટૂંકમાં આ એક માર્ગદર્શિકા છે, કોઈ બંધન નથી. તો હવે સવાલ એ થાય કે ભાઈ આટલી બધી મહેનત શા માટે? આ થોડું જટિલ લાગતું જે માળખું છે એનું અસલી હેતુ શું છે? આ આટલું જરૂરી કેમ છે? ચાલો એના ફાયદાઓ પર એક નજર કરીએ. એકદમ ટૂંકમાં કહીએ તો આ એક શૈક્ષણિક જીપીએસ જેવું છે. એ ખાતરી કરે છે કે શિક્ષણની ગાડી સાચા રસ્તે, યોગ્ય સમય અને સંસાધનોના ઓછામાં ઓછા બગાડ સાથે પોતાની મંઝિલ સુધી પહોંચે.
તે દેશની મોટી નીતિઓ અને વર્ગખંડની રોજબરોજની પ્રવૃત્તિઓ વચ્ચે એક મજબૂત પુલ બનાવે છે. અને અંતે એક પ્રશ્ન જે વિચારવા જેવો છે. આપણે જે શૈક્ષણિક ઇમારતની આખી બ્લુપ્રિન્ટની વાત કરી, જે રાષ્ટ્રીય નીતિથી શરૂ થઈને છેક વર્ગખંડ સુધી પહોંચે છે, એ આખરે કેવા નાગરિકો તૈયાર કરશે? આ પ્રશ્ન પર મનન કરવું એ જ કદાચ આ આખી ચર્ચાનો સાચો સાર છે.